સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તત્વબોધ મંગલાચરણનો શ્લોક આપણે ગાઈશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધ અભિધીયતે. આ તત્વબોધની અહીંયા રચના કરવામાં આવે છે એવી વાત જણાવવામાં આવી. અને તત્વનો બોધ એટલે આત્મતત્વનું જ્ઞાન, અને એની આપણે વિચારણા કરતા હતા કે આમાં જે અનુબંધ ચતુષ્ટય છે એની વિચારણા કરી ગયા. અને જે મોક્ષ છે પ્રયોજન, એ મોક્ષ અર્થાત કે જે 5 પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય છે, જે જિજ્ઞાસા નિવૃત્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય, કાર્પણ્ય કે હતાશા નિર્બળતા એની નિવૃત્તિ થાય, આઘાતની નિવૃત્તિ થાય અને દક્ષતાની પ્રાપ્તિ થાય. આ 5 પ્રયોજનો જેનાથી સિદ્ધ થાય છે એવા મોક્ષની પ્રાપ્તિ માટે આ તત્વબોધની રચના કરવામાં આવે છે. તો આ તત્વનો બોધ થાય કેવી રીતે? એ તત્વનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત થાય આપણને? તો કે જગતની અન્ય વિદ્યા શાખાનું અધ્યયન કરવાથી કે એ વિષયનું અધ્યયન કરવાથી તત્વનો બોધ થતો નથી. તત્વનો બોધ પ્રાપ્ત કરવા માટે પ્રસ્થાન ત્વયમ જેને કહેવામાં આવે છે, 3 પ્રસ્થાન છે, એનું પરંપરાગત પદ્ધતિથી અધ્યયન કરવું પડે તો જ આપણને આ તત્વનો બોધ થઈ શકે તેમ છે. તો એ કયા 3 પ્રસ્થાન છે એની આપણે વિચારણા કરતા હતા. પહેલું પ્રસ્થાન છે શ્રુતિ પ્રસ્થાન, કે જેમાં વેદ એટલે શ્રુતિ આવી જાય, અને એમાં જે આત્મજ્ઞાનનો જ્યાં ઉપદેશ આપવામાં આવેલો છે એ વેદાંત કે ઉપનિષદની વિચારણા આપણે જોઈ કે આ વેદાંત કે ઉપનિષદ એ આત્મતત્વના જ્ઞાન માટે પ્રમાણ છે. ત્યાં એ આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરવામાં આવેલું છે. સંપૂર્ણ વેદ પ્રમાણ છે ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર બંને માટે, ધર્મ માટે અને મોક્ષ માટે. અને અત્યારે આપણે જે મોક્ષની વિચારણા કરી રહ્યા છીએ એમાં આ વેદાંત કે ઉપનિષદ એને પ્રમાણ ગ્રંથ કહેવામાં આવે છે. અને પ્રમાણની આપણે થોડી વિચારણા જોઈ હતી. પ્રમાણ કોને કહેવાય? તો કે પ્રમાણ એને કહેવાય કે જે એનાથી એના વિષયનું જ્ઞાન થાય, એ જ્ઞાન બીજા કોઈ પ્રમાણથી ન થાય, અને એનાથી જે વિષયનું જ્ઞાન થયું હોય એમાં બીજું પ્રમાણ વિરોધ ના કરી શકે. જો બીજા કોઈ પ્રમાણથી પણ વિરોધ આવે ને તો એને પ્રમાણ કહેવાય નહીં. એવી રીતે આત્મતત્વને જાણવા માટે જો આ વેદાંતને પ્રમાણ કહેવામાં આવે, વેદને પ્રમાણ કહેવામાં આવે, તો આત્મતત્વ માટે વેદ જણાવે છે એ જ સત્ય છે. જો આપણને એ ના સમજાતું હોય તો આપણી બુદ્ધિની ખામી દૂર કરવાની, બુદ્ધિની ગેરસમજને દૂર કરવાની, શાસ્ત્ર કહે છે તેવી સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને શાસ્ત્ર કહે છે એવું જો ના સમજાતું હોય અને આપણને બીજા પ્રમાણથી એવું લાગતું હોય કે ના ના આવું કહે છે આત્મતત્વ પણ એવું મને તો જણાતું નથી, તો એ તર્ક યોગ્ય નથી. કારણ કે બીજા કોઈ પ્રમાણ એમાં પ્રવેશ જ નથી, બીજા કોઈ પ્રમાણથી એ જાણી શકાય એમ જ નથી. એટલે એને વેદ પ્રમાણ કે વેદ દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને જોવામાં આવે. એ રૂપને જોવા માટે ચક્ષુ ઇન્દ્રિય પ્રમાણ, જે ચક્ષુ કહે એ સત્ય જ છે એવી બુદ્ધિપૂર્વક આપણે જે ચક્ષુ દ્વારા જણાય છે એને સત્ય માનીને સ્વીકારીએ છીએ. એવી જ રીતે શબ્દ માટે શ્રવણેન્દ્રિય પ્રમાણ છે, તો આત્મતત્વના જ્ઞાન માટે વેદ પ્રમાણ છે, વેદ જણાવે છે, એને સત્ય બુદ્ધિથી સ્વીકારવાનું, એને અહીંયા પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કર્યું કહેવાય. અને પછી બીજું જે પ્રસ્થાન છે જેની આપણે વિચારણા કરવાની છે, સ્મૃતિ પ્રસ્થાન. વેદ અપૌરુષેય છે, ઈશ્વરના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે, એ કોઈની રચના નથી. એટલે ઋષય મંત્ર દ્રષ્ટારહ કહ્યું. જ્યારે સ્મૃતિ છે એ આ જ વેદના જ્ઞાનને
ભગવાન દ્વારા કે ઋષિઓ દ્વારા જ્યારે પોતાના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે, સમજ એ જ છે, વેદનું જ જ્ઞાન છે, પણ જ્યારે એને પોતાના શબ્દો દ્વારા એ જ વેદના જ્ઞાનને સાર રૂપે જ્યારે પ્રગટ કરવામાં આવે, સરળતાથી સમજાય એવી રીતે પ્રગટ કરવામાં આવે, તો એને સ્મૃતિ કહેવામાં આવે છે. વેદનું જ જ્ઞાન છે, એને જ ઇલોબરેટ કરીને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તો એને સ્મૃતિ કહેવાય. અને સ્મૃતિમાં આપણે જે અધ્યયન કરતા હોઈએ છીએ એ શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદનો સાર છે. ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકમાં આવે છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન. સર્વ ઉપનિષદોનો સાર આ ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલો છે. એટલે વેદનો જ સાર છે, એ જ જ્ઞાનને અહીંયા ઉપદેશ આપવામાં આવે છે અને સાથે સાથે ભગવાને પોતાના શબ્દોમાં રજૂ કરેલા છે, એટલે એને સ્મૃતિ કહેવાય છે. ભગવદ્ ગીતા, પારાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અનેક સ્મૃતિ છે. પણ આપણે પ્રસ્થાનત્રયના અધ્યયનમાં આપણે આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોઈએ છીએ તો સ્મૃતિ પ્રસ્થાન છે એ આ ભગવદ્ ગીતા એ સ્મૃતિ પ્રસ્થાન કહેવાય છે. અને બીજી જે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, તો આ બધી જે સ્મૃતિ છે ને એ ઋષિઓની રચના છે, એમને રચના કરી છે. એ જ વેદ જ્ઞાન એમની સમજમાં હતું, એમને બીજા શબ્દોમાં પોતે અભિવ્યક્ત કર્યું. એટલે આ ઋષય સ્મૃતિ કરતા. આ વેદના હોય એ મંત્ર કહેવાય અને સ્મૃતિના હોય એ શ્લોકો કહેવાય. પણ બંને ઋષિ સાથે સંકળાયેલા છે. પેલા ઋષિઓએ મંત્રોનું દર્શન કર્યું, આ શ્લોકોની રચના કરી. એટલે અહીંયા સ્મૃતિ પ્રસ્થાન પણ એટલું જ અગત્યનું છે અને એ સ્મૃતિ પ્રસ્થાનનું પણ આપણે અધ્યયન કરતા હોઈએ છીએ. પછી ત્રીજું આવે છે ન્યાય પ્રસ્થાન. જે વેદોમાં જ્ઞાન આપવામાં આવેલું છે, જે સ્મૃતિમાં સમજ પ્રદાન કરવામાં આવેલી છે, એને જ તર્કપૂર્ણ રીતે બુદ્ધિનું સમાધાન થાય એવી રીતે નિરૂપણ કરવામાં આવે છે. અને ન્યાય પ્રસ્થાન કહીએ અથવા એને સૂત્ર ગ્રંથ કહીએ, જે બ્રહ્મસૂત્ર મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચિત છે. ઘણા બધા સૂત્રો છે, ધર્મસૂત્રો પણ છે, દેવર્ષિ નારદજી દ્વારા રચિત ભક્તિ સૂત્ર છે. આ બધા સૂત્ર ગ્રંથ કહેવાય. અને સૂત્ર ગ્રંથ ટૂંકમાં કહ્યું હોય, પણ જ્યાં જ્યાં વેદમાં કે એટલે શ્રુતિ કે સ્મૃતિમાં કોઈક જગ્યાએ સંદેહ થાય, કંઈક શંકા થાય, કારણ કે ક્યાંક વિરોધાભાસી જેવું કથન જોવા મળે, ક્યાંક એવું કહેવાય કે મન દ્વારા જ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે, ક્યાંક એવું કહેવામાં આવે કે મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી, તો આનો અર્થ કેવી રીતે સમજવાનો? બંને પ્રમાણ વાક્ય છે, બંને જગ્યાએ કહેવામાં છે. મનસા એવ ઇદમ આપતવ્યમ, એવું પણ કહેવામાં છે મન દ્વારા જે પ્રાપ્ત થઈ શકે, અને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, મન અને વાણી ત્યાં પહોંચી શકતી નથી. તો આનો અર્થ કેવી રીતે સમજવાનો? જ્યારે આવી શંકા થાય વેદ વાક્યો વચ્ચે કે શ્રુતિ અને સ્મૃતિના જ વાક્યો વચ્ચે જ્યારે આપણને વિરોધાભાસ લાગે, ત્યારે એનું સમાધાન કેવી રીતે કરવાનું? તો એ સમાધાન આ સૂત્ર ગ્રંથમાં કે બ્રહ્મસૂત્ર જેને કહેવામાં આવે છે એમાં કરવામાં આવે છે. જે કંઈ શંકા થઈ શકે એમ છે ને એ બધાનું સમાધાન ત્યાં આપવામાં આવેલું છે. એટલે તર્કપૂર્ણ વિચારણા કરી અને શંકાનું સમાધાન કરવામાં આવે એને આ ન્યાય પ્રસ્થાન કહેવામાં આવે છે. અને એ ન્યાય પ્રસ્થાન એટલે બ્રહ્મસૂત્ર જે મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચિત છે. આ ત્રણ પ્રસ્થાન છે ને એ ત્રણ પ્રસ્થાનનું આપણે અધ્યયન કરતા હોઈએ છીએ અને પ્રસ્થાન ત્રયનું અધ્યયન કહેવામાં આવે છે. અને એ પણ સીધું સમજાય એવું નથી, એટલે એના ઉપર જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ પોતાના ભાષ્યની રચના કરી છે. એને સમજાવતી કોમેન્ટ્રી કહીએ આપણે, સંસ્કૃતમાં એને ભાષ્ય કહેવાય છે. અને એવા ભાષ્યની રચના કરી છે તે ભાષ્ય સહિત જ્યારે આ જે મુખ્ય ઉપનિષદો કહેવામાં આવે છે, જે મુખ્ય એટલા માટે કહેવામાં આવે છે એના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્યની રચના કરી છે. બીજા બધા કંઈ નક્કામાં કે ફાલતુ ઉપનિષદ છે એવું નહીં, પણ આટલા ઉપનિષદ જે 10 ઉપનિષદ છે એના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્યની રચના કરી અને જેનું આપણે અધ્યયન કરીએ છીએ. એટલું જો અધ્યયન કરવામાં આવે ને તો બીજા બધા ઉપનિષદોમાં પણ જે કંઈ કહેવાયું છે ને એ બધી પ્રક્રિયા આપણને સમજાઈ જાય. લગભગ આટલા ઉપનિષદમાં વેદાંતની બધી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હોય છે. એટલે એ બધી સમજ આપણને પ્રાપ્ત થઈ જાય તો આ ઉપનિષદો
સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, એનું શાંકર ભાષ્ય સહિત જ્યારે અધ્યયન કરવામાં આવે ત્યારે આ આત્મતત્વનું જ્ઞાન થઈ શકે તેમ છે. અને જે જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય અને જેનાથી 5 પ્રયોજનો કયા, એ પ્રયોજનની પણ સિદ્ધિ થાય. તો એ જ્ઞાન ક્યાં મળે? તો કે આ પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવાથી, બીજા કોઈ વિષયનું અધ્યયન કરવાથી આ સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલે આપણે પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવાનું. પણ આ પ્રસ્થાનત્રયનું અધ્યયન પણ જ્યારે કરીએ ને ત્યારે અમુક વસ્તુની ત્યાં સ્પષ્ટતા હોતી નથી. જેથી કરીને વિદ્યાર્થી પહેલા ધોરણમાં સ્કૂલમાં પ્રવેશ કરે, પણ એ પહેલા બાળ મંદિરમાં મૂકવામાં આવે, પ્લે સ્કૂલમાં મૂકવામાં, ત્યાં કંઈક થોડુંક શીખવવામાં આવે, પ્રિલિમિનરી એજ્યુકેશન ત્યાં કરાવવામાં આવે અને ત્યાર પછી પહેલા ધોરણમાં એડમિશન લઈએ. શા માટે પહેલા સમજાવવામાં આવે? તો કે ત્યાં અમુક બેઝિક વસ્તુ શીખવાડી દેવામાં આવે, પછી પહેલા ધોરણમાં જાય ત્યારે એનાથી આગળનું ભણાવવામાં આવે. એવી જ રીતે આ પ્રસ્થાનત્રયમાં પ્રવેશ કરી શકાય ને, પ્રસ્થાનત્રયનું અધ્યયન કરી શકીએ ને, એ આપણે સમજી શકીએ, એના માટે જે સમજની તૈયારી કરવાની હોય, જેટલી બુદ્ધિનો આપણે સમજ કેળવવાની હોય ને, એ આ પ્રકરણ ગ્રંથ દ્વારા સમજ પ્રદાન કરવામાં આવે છે. એટલે પ્રસ્થાનત્રયના અધ્યયન માટેની યોગ્યતા પ્રાપ્ત થાય ને, એના માટે પ્રકરણ ગ્રંથનું અધ્યયન હોય છે. પ્રકરણ ગ્રંથ છે એ ઋષિઓની રચના નથી, પણ આપણી પરંપરાના આચાર્યો દ્વારા એની રચના કરવામાં આવે છે. પણ એ કંઈ સ્વતંત્ર રીતે નથી. આ પ્રકરણ ગ્રંથો જેટલા પણ રચાયેલા છે એ બધા જ પ્રકરણ ગ્રંથો પ્રસ્થાનત્રયની સમજ પર આધારિત જ હોય છે. ઇટ ઇઝ બેઝડ ઓન પ્રસ્થાનત્રય. પ્રસ્થાનત્રયમાં જે સમજ પ્રદાન કરવામાં આવે છે, વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે, એને જ સરળતાથી આપણે ગ્રહણ કરી શકીએ ને, એના માટે આ પ્રકરણ ગ્રંથોની રચના કરવામાં આવે છે. મોટાભાગના ગ્રંથો આદિ શંકરાચાર્યજી દ્વારા રચિત છે, કેટલાક ત્યાર પછીના આચાર્યો દ્વારા પણ રચાયેલા છે, જે રીતે પંચદશી શંકરાચાર્ય ગાદી પર જ આવનારા વિદ્યારણ્ય સ્વામીજી દ્વારા રચાયેલા છે. એટલે પરંપરાના કોઈ પણ આચાર્ય દ્વારા આ જ વેદાંતના જ્ઞાનને આજકાલના શ્રોતા અત્યારે આપણે સારી રીતે સમજી શકીએ ને, એ રીતે જો રજૂ કરવામાં આવે તો એને પ્રકરણ ગ્રંથ કહેવાય. નોટ નેસેસરી કે સંસ્કૃતમાં જ હોય, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ગમે તે ભાષામાં હોય, મોડર્ન એક્ઝામ્પલ આપીને સમજાવવામાં આવે, પણ એને પ્રકરણ ગ્રંથ કહેવાય. જો એ પ્રસ્થાનત્રયને સમજાવવા માટે ઉપયોગી થાય તેવા હોય તો. અને એવા પ્રકરણ ગ્રંથો ઘણા બધા છે. વિવેક ચૂડામણી છે, અપરોક્ષાનુભૂતિ છે, પછી આત્મબોધ, તત્વબોધ, ઉપદેશસાર, પંચદશી, આ બધા પ્રકરણ ગ્રંથો કહેવાય. એટલે પ્રકરણ ગ્રંથમાં પ્રસ્થાનત્રયમાં જે ભણવાનું છે એ જ વસ્તુમાં, એમાંથી અમુક વસ્તુને પણ લેવામાં આવે, ક્યારેક કોઈક એક કોન્સેપ્ટને લેવામાં આવે અને સમજાવવામાં આવે, અથવા એમાં જે વાત કહેવામાં આવી છે એને સાર રૂપે ગ્રહણ કરાવવામાં આવે, વર્ગીકરણ કરીને સમજાવવામાં આવે. કે તત્વબોધ છે, એમાં જે વાત સમજાવવામાં આવશે, સાધન ચતુષ્ટય સંપત્તિ, પ્રથમ શ્લોકમાં જ કહેવામાં, પ્રથમ ગદ્યમાં જ કહેવામાં, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. તો સાધન ચતુષ્ટયથી સંપન્ન હોય એ આ ગ્રંથના અધિકારી છે. તો મુમુક્ષુ આવા હોવું જોઈએ. તો સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું? વેદોમાં એનો નિર્દેશ નથી એવું નહીં, પણ આ સીધે આ 4 સાધન છે, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ. ષટ સંપત્તિ પણ શામ, દામ, પરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એ આમ ક્રમબદ્ધ રીતે એક સાથે નથી નિરૂપણ થયેલું, જુદી જુદી જગ્યાએ નિરૂપણ થયેલું હોય. તો એને બધેથી ભેગું કરી અને એક વર્ગીકૃત કરી અને સાર રૂપે જ્યારે કહેવામાં આવે તો આપણે સરળતાથી એને ગ્રહણ કરી શકીએ. પછી 3 અવસ્થાનો નિર્દેશ કરેલો હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો ઉપનિષદોમાં કે વેદમાં ક્યાંય એવું સીધું આમ ક્રમબદ્ધ રીતે સીધું સમજાઈ જાય એવી રીતે હોતું નથી. ક્યાંક જાગ્રત અવસ્થાનો નિર્દેશ કરેલો, વચ્ચે ક્યાંક બીજી વાતો આવી હોય, પછી પાછું ક્યાંક સ્વપ્ન અવસ્થાનો નિર્દેશ હોય. તો એ બધાને સાર રૂપે આપણે સરળતાથી ગ્રહણ કરી શકીએ એવી રીતે જ્યારે રજૂ કરવામાં આવે, અને એવા જે ગ્રંથો છે એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. અને આ પ્રકરણ ગ્રંથમાં જે સાધન ચતુષ્ટય છે, કે ષટ સંપત્તિ છે, 3 અવસ્થા છે, 3 શરીરો છે, પંચકોશ છે, પંચીકરણની આખી પ્રક્રિયા છે, જે બધું આવા પ્રકરણ ગ્રંથોમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવે છે. તો એ ઉપનિષદોમાં સીધો નિર્દેશ નથી હોતો, હોય છે ખરો નિર્દેશ, પણ એને એક સાથે જણાવવામાં જ્યારે આવે
તો એ સરળતાથી આપણે ગ્રહણ કરી શકીએ એમ છીએ. અને આ બધી વસ્તુ આ તત્વબોધમાં ખૂબ સરસ રીતે જણાવવામાં આવેલી છે. એટલે કે પ્રકરણ ગ્રંથમાં પાયાનો ગ્રંથ કહીએ તો આ છે. એમાં સાધન ચતુષ્ટય શું કહેવાય, ષટ સંપત્તિ બધું જ વિગતવાર જણાવવામાં આવે. કર્મોની વિચારણા પણ છે. 3 પ્રકારના કર્મો હોય, પ્રારબ્ધ હોય, સંચિત કર્મ હોય, આગામી કર્મો હોય. એને એક સાથે જ્યારે જણાવવામાં આવે તો એને સરળતાથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અને આ બધા પારિભાષિક શબ્દોની સમજ પણ આપવામાં આવે. ત્યાં કંઈ વિવેકની વ્યાખ્યા કરવામાં ના આવે, વૈરાગ્યની વ્યાખ્યા ત્યાં કરવામાં ના આવી હોય, તો ખબર જ છે એમ માની અને આગળની વિચારણા જણાવવામાં આવે. તો અહીંયા એ બધી વ્યાખ્યા કરવામાં આવશે. કારણ કે દરેક ભાષા અથવા દરેક વિષયના પોતાના પારિભાષિક શબ્દો હોય અને એનો અર્થ એ વિષયને સંદર્ભમાં જ સમજવો પડે. દરેક વખતે પછી એનું ટ્રાન્સલેશન ના કરાય. ધારો કે વિવેક શબ્દ છે તો વિવેક શબ્દનો અર્થ ડિસ્ક્રિમિનેશન કહીએ અથવા છૂટું પાડવું, તો એ ભાષાંતરનો અર્થ ને વિવેક શબ્દની રીતે જ શાસ્ત્રની ભાષામાં એને એકવાર સમજી લેવાનું, પછી વિવેક શબ્દ વાપરીએ તો ચાલે. જો એને એની ભાષામાં સમજવામાં ના આવે ને તો એ કોન્સેપ્ટ આપણા મનમાં ક્લિયર થતો નથી. એ સમજ આપણા મનમાં ક્લિયર ના થાય, પછી એની આગળનું ગમે એટલું અધ્યયન કરીએ ને તો એ સમજ આપણને પ્રાપ્ત થતી હોતી નથી. ગણિત હોય, વિજ્ઞાન હોય, એમાં પણ જે શબ્દો કહેવામાં આવે ને તો એ શબ્દને એ ભાષાના સંદર્ભમાં સમજવામાં જોઈએ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ચોપડી ગુજરાતીમાં, ગુજરાતી ભાષા બરાબર છે કે ચાલો અંગ્રેજી ના ફાવતો હોય તો ગુજરાતી ભાષામાં ભણાવે, પણ અમુક શબ્દો તો અંગ્રેજી જ વાપરવા પડે. એમાં પછી પેલું કોઇલ હોય, વાઇન્ડિંગ હોય, તો એ શબ્દો જો એવી રીતે ના વાપરવામાં આવે તો ત્યાં શું કરેલું ખબર? શરૂઆતની ચોપડી હતી એટલે કોઇલ એટલે ગૂંચવું શબ્દ વાપરે. હવે એ શબ્દ વાપરે વિદ્યાર્થી એ વખતે તો ભણી લે, જ્યારે ફિલ્ડમાં કામ કરવા જાય ત્યારે શું કહેવાનું? તેને પેલો શબ્દ જ આવડતો ના હોય, કોમ્યુનિકેટ જ ના કરી શકે. એના કરતા એ કોઇલ કોને કહેવાય એકવાર સમજાવી દીધું, પછી કોઇલ શબ્દ જ વપરાવો જોઈએ, વાઇન્ડિંગ શબ્દ જ વપરાવો જોઈએ, ભલે બીજું બધું ગુજરાતીમાં વપરાય. બસ એવી જ રીતે અહીંના જે શબ્દો છે ને, ષટ સંપત્તિ તો ષટ સંપત્તિ જ શબ્દ વપરાવો જોઈએ, વૈરાગ્ય તો વૈરાગ્ય જ શબ્દ વપરાવો જોઈએ, પણ એનો અર્થ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. અને એ બધી વિચારણા અહીંયા આ ગ્રંથમાં કરવામાં આવે છે. જો એને એની ભાષામાં સમજવામાં ના આવે ને તો ઘણીવાર બહુ મોટી ગડબડ થઈ જાય. એકવાર એવું થયું, એક કંપનીમાંથી એક મોટર કંઈ બળી ગઈ અને આખું મશીન બહારથી આવેલું હતું, એટલે એની કંપનીમાંથી જ મંગાવવી પડે એવું હતું. અહીંયા એ મોટર મળતી નહોતી. એટલે ડિપાર્ટમેન્ટમાં કીધું કે તમે ઇન્ડેન્ટ મોકલો, અમે મંગાવી લઈશું. પરચેસ ડિપાર્ટમેન્ટવાળાએ કીધું. એટલે પેલા ભાઈ તો બધી સ્પેસિફિકેશન આપ્યું કે આટલા એચપીની મોટર છે, 5 એચપીની મોટર છે, આ કન્ડિશન છે, આટલું સ્પેસિફિકેશન આપ્યું. પછી એ પેલા પરચેસ ડિપાર્ટમેન્ટવાળા પાસે ગયો. એ તો નોન ટેકનિકલ માણસ હોય, એટલે એણે જોયું કે આટલા આ મોટર એક મંગાવવાની છે. પછી એણે જોયું કે એમાં એક 50 સાયકલ મંગાવી છે. ફેક્ટરી બહુ મોટી હતી એટલે અંદર સ્કૂટર, સાયકલ બધું એલાઉડ હતું. એટલે એમ કહ્યું કે આ લોકો 50 સાયકલ અમેરિકાથી મંગાવે છે. મોટર તો બરાબર છે, મોટર ખરાબ થઈ ગઈ. એટલે એણે ઇન્ડિયનમાં ચેકી નાખ્યું અને પાછું મોકલ્યું કે સુધારીને મોકલો. હવે એમાં એ બધું ઇલેક્ટ્રિકલનું લખે ને, આટલા વોલ્ટેજ, આટલા એચપી, એમાં 50 સાયકલ પર સેકન્ડ એવું લખેલું હતું. એટલે એને એમ કે 50 સાયકલ મંગાવે છે. અરે ભાઈ, ઇલેક્ટ્રિકલ કરંટની એસી મોટર હોય, એની ફ્રીક્વન્સી લખી હોય, એમાં 50 સાયકલ પર સેકન્ડ પણ હોય, 60 પણ હોય. એટલે ભૂલમાં 60 ની આવી જાય તો ચાલે નહીં, એટલે એ લખેલું. પણ એને એ ટર્મિનોલોજી ખબર નહીં, એટલે એને એમ થયું કે 50 સાયકલ મંગાવી છે, એટલે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. હવે જો એ વ્યક્તિને ખબર હોય તો કન્ફ્યુઝન ના થાય. એ વાત તો સ્પેસિફિકેશનનું છે. બસ એવી રીતે અહીંયા પણ આપણે શાસ્ત્ર જે શબ્દ વાપરે છે ને એને શાસ્ત્રની ભાષામાં જ સમજવાના છે. અને એકવાર એ સમજાઈ જશે ને પછી જો ઉપનિષદ શબ્દ વાંચીએ, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત, ત્યાં એવું કહી દીધું, કર્મફળની પરીક્ષા કરી અને વૈરાગ્યને પ્રાપ્ત થાય. નિર્વેદ એટલે વૈરાગ્ય. પણ એ વૈરાગ્ય એટલે શું એ ના સમજાયું હોય તો ઉપનિષદનું આ વાક્ય સમજી શકાય નહીં. અને ત્યાં કંઈ વૈરાગ્યની વ્યાખ્યા સમજાવવામાં ના આવે, એ બધું આ પ્રકરણ ગ્રંથમાં સમજાવવામાં આવે. અને એ વિચારણા અહીંયા આપણે આ પ્રકરણ ગ્રંથમાં શંકરાચાર્યજી કરાવવાના છે. અને લગભગ આમ કહીએ ને કે વેદાંત ભણવા માટે
જે બેઝિક ઇન્ફોર્મેશન કહીએ, જે બેઝિક સમજ પ્રાપ્ત કરવી જોઈએ ને, પાયાની સમજ બધી અહીંયા આપી દેવામાં આવે છે. એટલે પ્રસ્થાનત્રયનું અધ્યયન કરતા પહેલા આ ગ્રંથનું અધ્યયન કરાવવામાં આવે. એટલે શું થાય, પેલું કહીએ ને કે એક વિહંગાવલોકન થઈ જાય કે આપણે શું શું ભણવાનું છે પ્રસ્થાનત્રયમાં. અને મેં તો એટલું જોયું કે પ્રસ્થાનત્રય ભણ્યા પછી પણ આ તત્વબોધનું અધ્યયન કરવું જોઈએ. એટલે શું થાય, ખબર પડે કે આપણે શું ભણી ગયા. પેલું કે એક વિહંગાવલોકન હોય અને પછી એ કોઈ સિંહાવલોકન. સિંહનું શું હોય છે, એ જયારે ચાલતો હોય ને આગળ જાય ને પછી આમ પાછળ જોઈએ કે કેટલું ચાલ્યો હું. એટલે આપણે પણ અધ્યાત્મ માર્ગે કેટલા આગળ વધ્યા છીએ ને, કેટલું આપણે અધ્યયન કરી ગયા, આપણી સમજ કેટલી પરિપક્વ થઈ છે એ જોવું હોય ને તોય આ ગ્રંથ ઉપયોગી છે. એમાં જયારે આ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, જયારે આનો વિચાર કરવામાં આવે, 3 અવસ્થાનો વિચાર કરવામાં આવે, એનો વિવેક કરવામાં આવે, પંચકોશથી હું મુક્ત છું, આ બધી વિચારણા કરે ને ત્યારે આપણને સમજાય કે આટલું અધ્યયન પછી આપણી મનની સ્થિતિ શું છે, આપણે કેટલી પરિપક્વતા પ્રાપ્ત કરી છે, આપણે કેટલા આગળ વધ્યા છીએ અને હજુ કેટલું બાકી છે. એટલે પહેલા પણ અધ્યયન કરાય, પછી પણ આ ગ્રંથનું અધ્યયન એટલું જ ઉપયોગી છે. એટલે અહીંયા આ પ્રકરણ ગ્રંથ તરીકે આપણે તત્વબોધની વિચારણા કરવાની છે, જેમાં પારિભાષિક શબ્દોની સમજ પ્રદાન કરવામાં આવશે અને આખું કહીએ ને કે વેદાંતના અધ્યયન માર્ગનો પૂરેપૂરો આમ રોડ મેપ અહીંયા આપી દેવામાં આવશે. એટલે અહીંયા હવે આપણે આમાં આગળની વિચારણા કરીશું, જેમાં પહેલું ગદ્ય જે હતું આપણે એકવાર ફરી એનું ઉચ્ચારણ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. સાધન ચતુષ્ટય સંપન્નાધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. ખૂબ સુંદર પ્રારંભ છે. અહીંયા આચાર્યશ્રી પ્રતિજ્ઞા કરે છે, ગ્રંથનો પ્રારંભ કરે છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે આમાં હું શું કહેવાનો છું, શું કહેવામાં આવશે ને એની વિચારણા જાણે છે. વક્ષ્યામઃ, હવે કહેવામાં આવશે. શું કહેવામાં આવશે એની પહેલા જ વાત જણાવી દીધી. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, એવા અધિકારીઓ માટે. કોના માટે? કેવા અધિકારી માટે? તો કે સાધન ચતુષ્ટય સંપન્ન. સાધન ચતુષ્ટય, 4 પ્રકારની સાધન સંપત્તિ છે એનાથી જે સંપન્ન છે, એ જેને પ્રાપ્ત કરી લીધી છે એવા અધિકારી માટે મોક્ષ સાધન ભૂતમ, મોક્ષની પ્રાપ્તિના સાધન રૂપ, મોક્ષ સાધન ભૂતમ, મોક્ષની પ્રાપ્તિના સાધન રૂપ તત્વ વિવેક પ્રકારમ, તત્વનો વિવેક જે પ્રકારે થઈ શકે એ પ્રકાર વક્ષ્યામઃ, એ અહીંયા કહેવામાં આવશે. અને થોડુંક હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં સમજવાનું આપણે એટલું છે કે સાધન ચતુષ્ટય એટલે શું, સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું, એવા અધિકારી કોને કહેવાય, પછી મોક્ષના સાધન રૂપ કેવી રીતે આ જ્ઞાન થઈ શકે છે એની વિચારણા છે, અને મોક્ષના સાધન રૂપ થઈ શકે એવું જે તત્વ વિવેક પ્રકાર છે એટલે શું, એ કેવી સમજ છે એનો આપણે વિચારીએ. એટલે 3 વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. એક તો પહેલો અહીંયા વાત જણાય કે વિષય, કયો વિષય અહીંયા જણાવવાના છે તો કે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ. તત્વ વિવેક પ્રકાર એ અહીંયા વિષય છે. તત્વોનો વિવેક થાય એ પ્રકારે અહીંયા નિરૂપણ કરવામાં આવશે. એટલે જો આ ગ્રંથનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કરવામાં આવે તો તત્વનો વિવેક પ્રાપ્ત થઈ જાય. એટલે તત્વનો વિચાર કરવાનો છે અને જેનો વિચાર કરીએ એનું જ્ઞાન થાય. તો તત્વનો વિવેક કરવામાં આવશે તો તત્વનું જ્ઞાન થશે, અને તત્વનું જ્ઞાન છે કે તત્વનો બોધ છે એ મોક્ષના સાધનરૂપ છે. તત્વના જ્ઞાનથી મોક્ષ સિદ્ધ થાય છે. એટલે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ, એવી અહીંયા વાત જણાવે. એટલે પહેલા આ વિષય શું છે આ ગ્રંથમાં એની વાત જણાવે છે. બીજો મુદ્દો છે પ્રયોજન શું છે, આનાથી લાભ શું થશે. જો લાભ કંઈ થવાનો ના હોય તો શેના માટે ભણવાનું?
એટલે કેમ લાલો લાભ વગર લોટે નહીં, લાભ તો બતાવવો જ પડે. શું લાભ થશે? તો કે મોક્ષના સાધનો જ છે આ. આનાથી મોક્ષ પ્રાપ્ત થશે. જે 5 પ્રયોજનની વાત કરી એ પ્રયોજનની સિદ્ધિ થઈ જશે. દુઃખથી કાયમ માટેની નિવૃત્તિ થઈ જશે, નિત્ય સુખની પ્રાપ્તિ થઈ જશે. આ પ્રયોજનની સિદ્ધિ થશે. અને ત્રીજું, કોના માટે કહેવામાં આવે છે? આનો અધિકારી કોણ? જો આપણે અધિકારી હોઈએ તો આપણે અધ્યયન કરવાનું, અને જો વિચારણાને અંતે એવું નક્કી થાય કે આપણે કામનું નથી, કાં તો આ વિષય છે એ આપણે કામનો નથી, અથવા આપણે આના માટે અધિકારી નથી, તો પણ અધ્યયનથી લાભ થશે નહીં. તો અધિકારી નથી તો શું કરવાનું? જો આપણે આ વિષય પ્રાપ્ત કરવો છે, અહીંયા જે વિષય જણાવવામાં આવે છે તે તત્વનો બોધ પ્રાપ્ત કરવો છે કે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને જો અધિકારી નથી એવી ખબર પડે તો શું કરવાનું? તો કે અધિકારી થવા પ્રયત્ન કરવાનો. અને અધિકારી થવા પ્રયત્ન કરવો હોય તો પણ એ જાણવું પડે. એટલે આનો અધિકારી કોણ છે એની પણ વાત જણાવવામાં આવે છે. એટલે વિષય શું છે, વોટ ઇઝ સબ્જેક્ટ મેટર, આનું પ્રયોજન શું છે અથવા એનાથી ફાયદો શું થાય છે, વોટ ટાઈપ ઓફ બેનિફિટ વી વિલ ગેટ, એ સમજવાનું છે. અને ફોર હુમ, કોના માટે આ વિચારણા કરવાની છે. આ 3 વિષય, 3 વસ્તુ આપણે અહીંયા વિચારવાની છે. તો પહેલું આપણે વિચાર કરીએ વિષય શું છે. તો કે તત્વ વિવેક પ્રકારમ, તત્વના વિવેકનો પ્રકાર અહીંયા જણાવવામાં આવશે. શબ્દો કેટલા છે એમાં? તત્વ, વિવેક અને પ્રકાર. આ 3 શબ્દો સમજવાના છે, તો જ આ ગ્રંથનો વિષય આપણને સમજાઈ જશે. તત્વ શબ્દની આપણે તત્વબોધ શબ્દની વિચારણા કરી ગ્રંથના પ્રવેશ વખતે, ત્યારે આપણે વિચારણા કરી ગયા હતા. તત્વ એટલે શું? તત્વ તેપણું. પણ શેનું તેપણું? જો એટલું કહ્યું હોત ને કે ગળાનું તેપણું, તો ખબર પડી જાય કે ગળાનું તેપણું માટી છે, એનું તેપણું એટલે એનું યથાર્થ સ્વરૂપ. કંઈક વિશેષણ લગાવ્યું હોત તો આપણને ખબર પડી જાય કે એનું તત્વ શું છે. ઘરેણાનું તેપણું, તો કે સુવર્ણ. પણ એવું કશું જ નથી કહ્યું, માત્ર તેપણું. તેપણું એટલે શેનું? તો કે સર્વનું. અને એટલે અહીંયા જે સર્વનામ છે તત્, એ શબ્દ વપરાયો છે. તત્વમ, તેપણું શેનું? તો કે સર્વનું. અને જોઈ ગયા જીવ, જગત, ઈશ્વર, આ સર્વનું યથાર્થ સ્વરૂપ તો પરમાત્મા જ છે, કે આત્મતત્વ જ છે. જગત પણ, જો જગત મિથ્યા છે તો એનું અધિષ્ઠાન શું? અધિષ્ઠાન આત્મતત્વ છે. ઈશ્વરનું પણ અધિષ્ઠાન શું? એ જ આત્મતત્વ. જ્યારે માયાની ઉપાધિ ધારણ કરે ત્યારે ઈશ્વર કહેવાય છે. જીવનું પણ યથાર્થ સ્વરૂપ તો એ આત્મતત્વ જ છે. જ્યારે અવિદ્યાની ઉપાધિ ધારણ કરે છે ત્યારે જીવ કહેવાય છે. ઉપાધિ બાદ કરતા એ આત્મતત્વ જ બધાનું યથાર્થ સ્વરૂપ છે. એટલે તત્વ એટલે સ્વસ્વરૂપ, આપણું વાસ્તવિક સ્વરૂપ છે, એને અહીંયા તત્વમ કહેવામાં આવે છે. તત્વ વિવેક, વિવેક શબ્દ સમજવાનો છે. તત્વનો વિવેક એટલે શું? વિવેક એટલે વિચારણા કરી અને જુદું જાણવું. વિવેક કરવો, વિવેક કરવો એટલે વિવેક દ્વારા વિચારણા કરી અને એનું સાચું સ્વરૂપ જાણી લેવાનું. અહીંયા શું છે? વિવેક એટલે વિચારણા કરી અને જુદું જાણવાનું. ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા હોય તો શું કરવાનું? એનો વિવેક કરવાનો. વિવેક કરીએ એટલે શું કરીએ? ઘઉં વીણવાના, તો કાંકરા વીણવાના. પણ ઘઉં વીણો કે કાંકરા વીણો, તમારે જાણવું તો બંને પડે. ધારો કે ઘરમાં બહેનો ઘઉંની સિઝનમાં ઘઉં લાવે અને ઘઉં વીણતા હોય, અને નાનું બાળક હોય 2 વર્ષનું, એ પણ શું કરશે? એ તરત નાની થાળી લઈને બેસી જશે ને એ પણ કરશે. પણ એ શું કરશે? કાંકરા વીણશે. એને ખબર જ નથી કાંકરા કોને કહેવાય અને ઘઉં કોને કહેવાય, શું રાખવાનું અને શું કાઢી નાખવાનું એને ખબર જ નથી. તો શું કરશે? એ જુએ કંઈક કરે છે, એ પણ કાઢી નાખશે. શું કરે છે એને જ ખબર નથી. એના વિવેક કરવો હોય તો પહેલા બંને વસ્તુને જાણવી પડે. ઘઉં શું છે એને જાણવા પડે, કાંકરા શું છે એને જાણવા પડે, પછી એને જુદા પાડી શકાય. એટલે પહેલા તેને જુદા જાણવાના અને પછી એને જુદા પાડવાના. એટલે વિચારણા પૂર્વક જુદા જાણવા, એનાલિસિસ કરીને જુદા જાણવું, એને વિવેક કહેવામાં આવે છે. હવે વિવેક શેનો કરવાનો? આગળ કયો શબ્દ આવી ગયો? તત્વ વિવેક.
જે આપણું સ્વરૂપભૂત આત્મતત્વ છે એના માટે વિવેક કરવાનો. એટલે વિચારણા કરી અને આત્મ સ્વરૂપને જુદું જાણવાનું. શેનાથી જુદું જાણવાનું? અનાત્માથી જુદું જાણવાનું. આત્મતત્વને જાણવું છે ને આત્મતત્વને શેનાથી જુદું જાણવાનું? તો કે અનાત્માથી જુદું. અનાત્મા અને આત્મા બે ભેગા થઈ ગયા છે. એ તો ઘઉં અને કાંકરા બે ભેગા થઈ ગયા હોય તો બંનેને જુદા જાણીને કરવાનું શું? પછી કાંકરા જુદા પાડી શકીએ. પહેલા જુદા જાણવા પડે. એટલે વિવેકમાં જુદા જાણવાના છે. વૈરાગ્યમાં શું કરવાનું? તો કે અનાત્માથી વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું. જે કાંકરા છે એને કરી નાખવાનું. એ પછીની વિચારણા. અત્યારે આપણે તત્વ વિવેક, સ્વ સ્વરૂપને વિચારણા કરી અને અનાત્માથી જુદું જાણવું એને કહેવામાં આવે છે તત્વ વિવેક. જે પ્રકારે એને જુદા જાણી શકાય એ પ્રકારે વિચારણા કરી અને આત્મ સ્વરૂપને જુદું જાણવાનો પ્રયત્ન કરવાનો. એટલે જેની અને એટલા માટે અહીંયા તત્વનો વિવેક કરવાનો, વિચારણા કરવાની. વિવેક એટલે જ વિચારણા બુદ્ધિના સ્તરે કરવાની છે. બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક વિચારણા કરી, ઇન્ક્વાયરી કરી અને એને જુદું જાણી લેવાનું. તો અહીંયા કહેવાય તત્વ વિવેક. હવે કેવી રીતે થાય એ પ્રકાર અહીંયા જણાવવાનો છે. આ ગ્રંથમાં એ આખી વિચારણા છે. એના માટે ઘણી બધી પ્રક્રિયા શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે. કેટલાક તો આખા પ્રક્રિયા ગ્રંથ જ છે જેમાં બધી પ્રક્રિયા જ જણાવવામાં આવે કે એ પ્રક્રિયા, અહીંયા પ્રક્રિયા એટલે જે કેમિકલ લેબોરેટરીમાં જઈને કરવામાં આવે એવી પ્રક્રિયા નથી. આ વિચાર પ્રક્રિયા છે. વિચારણા દ્વારા પ્રક્રિયા કરી અને આ સમજ પ્રાપ્ત કરવાની છે. તો એ પ્રક્રિયા કઈ છે? તો કે શરીરત્વય વિવેક, અવસ્થાત્વય વિવેક, પંચકોશ વિવેક. આ બધા વિવેક છે અને બધી પ્રક્રિયા છે. અવસ્થાત્વય વિવેક એક દ્રષ્ટાંત રૂપે જોઈએ તો આપણી કેટલી અવસ્થા છે? 3 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો જાગ્રત અવસ્થામાં આપણે છીએ કે નહીં? છીએ. સ્વપ્ન અવસ્થામાં છીએ કે નહીં? અને સુષુપ્તિ અવસ્થામાં એમાં પણ છીએ. હવે જો થોડોક વિચાર કરીએ હમણાં કે જાગ્રતમાં છીએ એના કરતાં બિલકુલ જુદી સ્વપ્ન અવસ્થામાં પણ આપણે છીએ. એનો અર્થ શું થયો? જાગ્રત છોડી અને સ્વપ્નમાં જઈએ છીએ. સ્વપ્ન અવસ્થા છોડીને સુષુપ્તિમાં જઈએ છીએ, પાછા એને છોડીને જાગ્રતમાં આવીએ છીએ. એટલે આપણે જો આ અવસ્થા બદલાતી રહેતી હોય અને આપણે રહેતા હોઈએ એનો અર્થ શું થયો? ધારો કે અહીંથી કોઈ વ્યક્તિ નીકળે, અહીંથી ગાડીમાં સ્ટેશન જાય, સ્ટેશનથી ટ્રેનમાં બેસે, અહીંથી ગાડીમાં બેસે છે, એ વ્યક્તિ ગાડીમાંથી ઉતરી જાય છે, પછી ટ્રેનમાં બેસે છે, પછી ટ્રેનમાંથી ઉતરી જાય, પછી બસમાં બેસે છે, બસમાંથી ઉતરી જાય. એનો અર્થ શું? તો કે ગાડી, ટ્રેન, બસ આ બધામાં બેસનાર અને ઉતરનાર એનાથી જુદો હોય તો જ આ કરી શકે. જો આપણી ગાડી છે, ગાડીનો જે પાર્ટ હોય એ ગાડીને છોડીને ઉતરી શકે ના. ગાડીનું સ્ટીયરિંગ એને છોડીને ના જઈ શકે. પણ એમાં બેસનાર પેસેન્જર છે એ એમાંથી બેસી પણ શકે અને ઉતરી પણ શકે. જો એમાં એને પ્રાપ્ત પણ કરીએ છીએ અને છોડીએ પણ છીએ એનો અર્થ કે આપણે એનાથી જુદા છીએ. જુદા હોઈએ તો જ જાગ્રત અવસ્થામાં જઈએ અને જાગ્રત અવસ્થાને છોડી સ્વપ્નમાં જઈ શકીએ. સ્વપ્ન અવસ્થાથી જુદા હોઈએ તો જ સ્વપ્ન અવસ્થાને ગ્રહણ કરી શકીએ અને સ્વપ્નને છોડીને સુષુપ્તિમાં જઈ શકીએ. આ 3 અવસ્થાનો શું થયો? વિવેક. એની વિચારણા કરી. વિચારણા કરીને શું કહ્યું કે 3 અવસ્થાથી હું ભિન્ન છું. આ વિવેક પ્રાપ્ત થયો. અને આવો વિવેક જે પ્રકારે થઈ શકે ને એ પ્રકારનું અહીંયા નિરૂપણ કરવામાં આવશે. જેટલા પ્રકારે અવસ્થા તો વિવેક તો અહીંયા જણાવવામાં આવશે. 3 શરીર છે આપણા, આપણે 3 શરીરથી ભિન્ન છીએ તો શરીરત્વય વિવેક જણાવવામાં આવશે. પંચકોશ 5 કોષ છે, 5 કોષથી આપણે ભિન્ન છીએ તો એનો પણ વિવેક જણાવવામાં આવશે. તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. તત્વનો વિવેક, તત્વ એટલે આત્મ સ્વરૂપ, એનો વિવેક એટલે એની કે વિચારણા દ્વારા આત્મ સ્વરૂપ જે અનાત્મા સાથે ભેગું થઈ ગયું છે એમાંથી આત્મ સ્વરૂપને જુદું પાડવા માટે જે પ્રકારની વિચારણા જરૂરી છે, જે પ્રકારની વિચારણા કરવામાં આવે છે એ બધી વિચારણા અહીંયા જણાવવામાં આવશે. એટલે અહીંયા પ્રકારમ કહ્યું ને એટલે પ્રકાર કે મેથડ, એ પ્રોસિજર,
એ જણાવવામાં આવશે કે આટલી વિચારણા કરીએ તો આત્મ સ્વરૂપનો તમે વિવેક કરી શકો, આ વિચારણા કરીએ તો આત્મ સ્વરૂપનો વિવેક કરી શકાય, આ વિચારણા કરીએ તો આત્મ સ્વરૂપનો વિવેક કરી શકાય. અને આત્મ સ્વરૂપનો વિવેક થાય અર્થાત કે આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જેનો વિવેક કરીએ, જેની વિચારણા કરીએ એનું જ્ઞાન પ્રાપ્ત થાય. ઇતિહાસનો કોઈ વિષય હોય એના પર તમે વિચારણા કરો તો એ વિષયનું જ્ઞાન થાય. ભૂગોળનો કોઈ વિષય હોય તો એનું જ્ઞાન થાય. ગ્રહો નક્ષત્રોની વિચારણા કરો તો એની વિચારણા કરો, એના પુસ્તક વાંચો, એ બધું કરો તો શેનું જ્ઞાન થાય? જેની વિચારણા કરીએ એનું જ્ઞાન થાય. તો આત્મ સ્વરૂપનો વિવેક કરીએ કે આત્મ સ્વરૂપની વિચારણા કરીએ તો જ્ઞાન કોનું થશે? આત્મ સ્વરૂપનું જ્ઞાન થશે. અને આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ મોક્ષના સાધન રૂપ છે. એટલે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ એ પ્રક્રિયા અહીંયા જણાવવામાં આવશે. એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું એટલે આપણા પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન આ શાસ્ત્ર કરાવે છે. તો શું આપણને આપણા સ્વરૂપ, આપણું પોતાનું જ્ઞાન છે કે નહીં? પહેલા એક ધારો કે આવું કોઈને કહે એટલે તરત કે તું મને ઓળખું જ છું ને. શાસ્ત્ર શું કરે છે? આપણી પોતાની ઓળખ આપે છે ને, સ્વ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે એટલે આપણી પોતાની ઓળખ આપે. તો શું આપણને પોતાને ઓળખીએ છીએ કે નહીં? પહેલી વાત એ, જે વસ્તુ આપણને પ્રાપ્ત થવાની હોય, ધારો કે કોઈ કહે કે હું તમારા માટે આ ખમણનો નાસ્તો બનાવું છું, કોઈ એવું કહે, અને ધારો કે આપણી પાસે પ્લેટ હોય ને એમાં ઓલરેડી ખમણ હોય તો આપણે શું કહીશું? બનાવતા નહીં, છે જ ઓલરેડી મારી પાસે. કોઈ વ્યક્તિ કે હું તમારા માટે આ વસ્તુ લઈ આવું, પણ એ વસ્તુ આપણી પાસે હોય તો શું કામ મંગાવીએ? તો અહીંયા જ્યારે એવું કહે છે કે તત્વનો વિવેક, સ્વ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવામાં આવશે, તો એ અમને ઓલરેડી છે જ. અમે તો અમારા સ્વરૂપને જાણીએ જ છીએ. મારા વિશે તો મને ખબર જ છે હું કોણ છું, મારું આ નામ છે, આ જગ્યાએ રહું છું, આટલું ભણેલો છું, આ કામ ધંધો કરું, બધું આપણા વિશે આપણને ખબર ના હોય એવું તો બને જ નહીં. તો પછી શાસ્ત્ર આપણને કઈ નવી વાત જણાવે છે? જે આપણને ખબર જ છે એના માટે શું કામ શાસ્ત્ર ભણવાનું? સ્વ સ્વરૂપનું જ્ઞાન આપણા વિશેની સમજ પ્રદાન કરશે. તો આપણા વિશે તો આપણને ખબર જ છે. તો શાસ્ત્ર કહે છે કે જો ખબર જ છે ને એવું માનતા હોઈએ ને તો માત્ર આપણી માન્યતા છે, આપણને આપણા સાચા સ્વરૂપની ખબર નથી. આપણે પોતાને વિપરીત રૂપે જાણીએ છીએ, સાચા સ્વરૂપે આપણે પોતાને જાણતા નથી. જેવું આપણું સાચું સ્વરૂપ છે ને એ નથી જાણતા, વિપરીત રૂપે જાણીએ છીએ. તો આપણું સાચું સ્વરૂપ શું છે? તો કે સતચિત આનંદ સ્વરૂપ છે. એ જ વાસ્તવમાં આપણું સાચું સ્વરૂપ છે. જો એ રૂપે જાણતા હોઈએ તો સારી વાત છે, તો આ ભણવાની જરૂર નથી. જો કોઈ એવું કહે કે હું મને પોતાને સતચિત આનંદ સ્વરૂપે, આત્મ સ્વરૂપે જાણું છું, તો એને આ જ્ઞાનની કોઈ આવશ્યકતા જ નથી. એને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. પણ શું ખરેખર આપણે પોતાને આ રીતે જાણીએ છીએ કે માત્ર માહિતી છે? એ નક્કી કરવાનું. આટલા વર્ષોથી સત્સંગ કરતા હોઈએ એટલે આ માહિતી નથી એવું નથી કહેતો હું, આ ખબર નથી એવું નહીં, પણ શું ખરેખર એ જ્ઞાન છે આપણી પાસે? આપણે કયા જ્ઞાનમાં સ્થિત છીએ? જો આપણે આત્મ સ્વરૂપમાં જ સ્થિત હોઈએ તો આ જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. પણ આપણો અનુભવ, આપણો વ્યવહાર એવું સિદ્ધ કરે છે કે આપણે આ જ્ઞાનમાં સ્થિત નથી. તો કયા જ્ઞાનમાં સ્થિત છીએ? જો એ યથાર્થ જ્ઞાનમાં સ્થિત હોઈએ તો આ જ્ઞાનની આવશ્યકતા નથી. અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? શ્રવણ કરવા સત્સંગ હોલમાં બેઠા છીએ. હવે આ જે વાક્ય છે, આ વાક્ય શું સિદ્ધ કરે છે? હું આત્મ સ્વરૂપ છું એ સમજ સિદ્ધ કરે છે કે હું શરીર છું એ સમજને સિદ્ધ કરે છે? શરીર બેઠું છે એને હું માની અને આપણે કહીએ છીએ કે સત્સંગ હોલમાં બેઠો છું. વાક્ય આટલું છે. આપણે એવું નથી કહેતા કે હું શરીર છું, હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું મન બુદ્ધિ, ના, હું એવું કહેતો જ નથી. પણ આપણે જે બોલીએ છીએ ને, જે વ્યવહાર કરીએ છીએ એનાથી સિદ્ધ શું થાય છે? એનાથી આપણી સમજ અભિવ્યક્ત થાય છે. સીધે સીધું કોઈ નથી કહેતું કે હું શરીર છું, નહીં, હું તો આત્મ સ્વરૂપ જ છું, પણ હું સત્સંગ હોલમાં બેઠો છું. એટલે શું?
ભલે મારી પાસે માહિતી છે કે હું આત્મ સ્વરૂપ છું, પણ હું પોતાને શરીર માનું છું, અર્થાત કેવું કહેવાય કે હું શરીરમાં બેઠો છું. આપણે અત્યારે ક્યાં બેઠા છીએ? શરીરમાં બેઠા છીએ. અને શરીરમાં બેઠા છીએ એટલે આપણે કહીએ છીએ કે હું સત્સંગ હોલમાં બેઠો છું. શરીરમાં બેસી અને શરીરને હું માની લઈએ છીએ. શરીરને હું ક્યારે માનીએ છીએ? શરીરમાં બેઠા છીએ અને શરીરને હું માનીએ છીએ એટલે આપણે કહીએ છીએ કે હું સત્સંગ હોલમાં બેઠો છું. એનાથી સિદ્ધ થયું કે આપણે પોતાને શરીર માનીએ છીએ. સંભળાય છે ખરું બરાબર? છેલ્લે સુધી સંભળાય છે. સાંભળનાર કોણ છે? શરીર નથી સાંભળતું. લોચા નહીં મારવાના. શ્રવણેન્દ્રિય સાંભળે છે. એટલે તમે જે અત્યાર સુધી શરીરમાં બેઠા હતા, હવે ક્યાં આવીને બેસી ગયા? ઘર બદલી કર્યું, બેઠક બદલાઈ ગઈ. ક્યાં? શ્રવણેન્દ્રિયમાં. હું સાંભળું છું. હવે ઇન્દ્રિયોમાં બેસી ગયા. શ્રવણેન્દ્રિયને હું માનું તો જ હું શ્રવણ કરનારો છું, નહીં તો હું શ્રવણ કરનાર નથી. કંઈક જોઈએ છીએ તો આપણે આવીને ચક્ષુ ઇન્દ્રિયમાં બેસી ગયા. કંઈક વિચાર કરીએ તો મનમાં બેસી ગયા. આમ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધામાં જઈને બેસી જઈએ તો આપણે એને હું તરીકે સ્વીકારી લઈએ છીએ. અને જ્યાં સુધી એને હું તરીકે સ્વીકારીએ ને એ આપણી સાચી ઓળખ નથી. અને હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપ છું એ માત્ર માહિતી છે. એ આત્મ સ્વરૂપમાં કેટલી વાર બેસીએ છીએ? જ્યારે નિધિધ્યાસન કરીએ ને કે એ આત્મવિચાર કરીએ એટલો સમય પરાણે બેસીએ છીએ. જેવા એમાંથી બહાર નીકળીએ અને વ્યવહારમાં પ્રવૃત્ત થઈએ એટલે આત્મ સ્વરૂપમાંથી ઉઠી અને શરીર, મન, બુદ્ધિમાં બેસી જઈએ છીએ. અને જ્યાં સુધી આપણે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં રહી અને વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી એ આપણી સાચી સમજ કે સાચી ઓળખ નથી. અને એ સાચી ઓળખ ન હોય તો સાચી ઓળખ આપણે પ્રાપ્ત કરવાની, અને એવી રીતે પ્રાપ્ત કરવાની કે નિત્ય નિરંતર એ આત્મ સ્વરૂપમાં બેસી શકીએ. નિત્ય નિરંતર હું એ આત્મ સ્વરૂપ છું એ સમજમાં સ્થિત રહી શકાય તો આ જીવન મુક્તિનો આનંદ મળે કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું કહેવાય. અને એના માટેની વિચાર પ્રક્રિયા અહીંયા આ ગ્રંથમાં જણાવવામાં આવે છે. તત્વમ વિવેક પ્રકાર, તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. જેવી રીતે આ આત્મ સ્વરૂપની સમજ પ્રાપ્ત થાય એને દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી જુદો કરી અને એ આત્મ સ્વરૂપ હું છું એવી સમજમાં સ્થિત થઈ શકાય એ બધી વિચારણા અહીંયા જણાવવામાં આવશે. એવી પ્રતિજ્ઞા અહીંયા શંકરાચાર્યજી કરે છે. તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. એટલે અહીંયા આપણે આ દેહાદિથી ભિન્ન થઈ અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ વિષય સમજાવી દીધો, તત્વ વિવેકનો પ્રકાર. પછી આવે છે પ્રયોજન. આનાથી લાભ શું થશે? ફાયદો શું થવાનો? તો કે મોક્ષ સાધન ભૂતમ. આ છે કેવો તત્વ વિવેક પ્રકાર? શું છે? તો કે એ મોક્ષના સાધન રૂપ છે. અને મોક્ષ એટલે જ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ, એની ઈચ્છા. મોક્ષ એટલે મુક્તિની ઈચ્છા. મુક્તિની ઈચ્છા એટલે શું? દુઃખમાંથી મુક્તિની ઈચ્છા, નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા. એને અહીંયા આ પ્રયોજન કહેવામાં આવે છે. મોક્ષની પ્રાપ્તિ કે મોક્ષ સાધનભૂત કે બંધનથી મુક્તિની પ્રાપ્તિની ઈચ્છા એ અહીંયા મોક્ષ કહેવાય છે. અને એ મોક્ષની પ્રાપ્તિ થવી એ આ તત્વના જ્ઞાનનું પ્રયોજન છે. અને એ પ્રયોજન સિદ્ધ થાય એવી રીતે અહીંયા એનું નિરૂપણ કરવામાં આવે છે. કે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યાર સુધી તો પ્રયત્ન કર્યો નથી. અત્યાર સુધીનું જીવન તો આપણે જીવી ગયા ને. અત્યાર સુધીનું જીવન તત્વના બોધ વગર પૂરું થઈ ગયું તો બીજું પૂરું થઈ જશે. શું જરૂર છે? અત્યાર સુધીનું જીવન તો તત્વના બોધ વગર આપણે જીવી ગયા તો હવે શું જરૂર છે? બાકીનું છે એ પૂરું થઈ જશે. તો કે અત્યાર સુધીનું જે જીવન આપણે જીવી ગયા ને એનો જો વિચાર કરીએ ને તો ખબર પડે કે જીવનમાં કેટલા આઘાત લાગેલા છે. જીવનમાં કેટલી વાર હતાશા, નિરાશા આવે છે જે પૂર્વે આપણે પ્રયોજન જોઈ ગયા. જિજ્ઞાસા શાંત નથી થઈ, કાર્પણ્યની નિવૃત્તિ થઈ નથી, આઘાતની નિવૃત્તિ થઈ નથી. અને જે દુઃખી થઈ રહ્યા છીએ
એમાંથી મુક્ત થવા માટે આ વિચારણા કરવાની છે. જો હવે પછીના જીવનમાં આપણે આ આઘાત અને દુઃખથી મુક્ત થવું હોય તો તત્વનો બોધ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. દક્ષતા પ્રાપ્ત કરવી હોય, લક્ષ્ય પ્રત્યે આપણે સજાગતાપૂર્વક પ્રયત્ન કરી શકીએ એવી દક્ષતા પ્રાપ્ત કરવી હોય કે આનંદની પ્રાપ્તિ કરવી હોય, નિત્ય આનંદની પ્રાપ્તિ કરવી હોય તો હવે પણ આપણે આ પ્રયત્ન કરી શકીએ એમ છીએ. અત્યાર સુધી ભલે ન કર્યો હોય પણ હવે આપણે એ પ્રયત્ન કરી શકીએ એમ છીએ. એટલે અહીંયા એ પ્રયોજન સિદ્ધ થાય એવી અહીંયા વાત જણાવવામાં આવી છે કે બીજા બધા જ કોઈ પણ પ્રકારના બંધનથી મુક્ત થવું છે, કોઈની ગુલામી નથી કરવી. અત્યાર સુધી શું છે કે જો મનમાં બેઠા છીએ ને, જે હમણાં જોયું, મનમાં બેઠા છીએ તો મન જ્યારે પ્રસન્ન હોય ને ત્યારે આપણે પોતાને સુખી માનીએ અને મન બેચેન હોય ત્યારે પોતાને દુઃખી માનીએ. શરીર સ્વસ્થ હોય તો પોતાને સુખી માનીએ, શરીર અસ્વસ્થ થાય તો પોતાને દુઃખી માનીએ છીએ. એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના દુઃખોથી આપણે જો દુઃખી થઈ રહ્યા હોઈએ તો એ દુઃખથી છૂટવા માટે આપણે અહીંયા વિચારણા કરવાની છે. અને એ વિચારણા અહીંયા જણાવે છે, એનાથી આ પ્રયોજન પણ સિદ્ધ થાય. વિવેક ચૂડામણીમાં એક સરસ શ્લોક 28મા શ્લોકમાં જણાવે છે, અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન. આત્મ સ્વરૂપનું તત્વનું જ્ઞાન નથી ને એટલે જ અહંકારથી લઈ અને દેહ પર્યંત, અહંકારથી લઈને અહંકાર, ચિત્ત, બુદ્ધિ, મન, જે અંતઃકરણ કહેવામાં આવે છે, ઇન્દ્રિયો અને દેહ, આ બધા છે ને અજ્ઞાનથી કલ્પિત બંધન છે. જ્ઞાન નથી એટલે એ આપણને બંધનરૂપ થાય છે, જ્ઞાન નથી એટલે એમાં અહમ બુદ્ધિ થાય છે અને એ બધા બંધનરૂપ છે, અર્થાત કે દુઃખી કરનારા છે. અને જ્યાં સુધી એમાં હું બુદ્ધિ કરીને બેઠા છીએ ત્યાં સુધી દુઃખથી છૂટી શકાય તેમ નથી. પેલું ભઠ્ઠી હોય ને, ભઠ્ઠી ખબર છે? ફેક્ટરીઓમાં પેલું લોખંડ ગાળવાની કે કંઈ પણ ધાતુ ઓગાળવાની ફેક્ટરીમાં ભઠ્ઠી હોય. એ ભઠ્ઠી કેવી હોય? જે ધાતુ ઓગાળવાની હોય એટલે બહુ જ ગરમ હોય, એટલું ગરમ કરે કે ધાતુ પણ ઓગળી જાય. તો આ ભઠ્ઠીની નજીક જઈને આપણે બેસી જઈએ, ધારો કે ત્યાં એકદમ નજીક આપણે પહોંચી ગયા તો શું થાય? ગરમી લાગે ને. તમે જો એવી વિચારણા કરો કે ના, મારે તો ભઠ્ઠીની પાસે જ ખુરશી નાખીને બેસવું છે અને મને ગરમી ના લાગે, એ સંભવ જ નથી. બેઠા છો ભઠ્ઠી પાસે તો ગરમી લાગશે જ, ગરમી સહન કરવી જ પડશે. એ ગરમીથી બચવું હોય તો શું કરવાનું? તો ભઠ્ઠીથી દૂર મેનેજરની એસી ઓફિસ હોય ને ત્યાં જઈને બેસી જવાનું. ભઠ્ઠીની પાસે હોઈશું તો ગરમી લાગવાની જ છે. એવી રીતે અહંકારાદિ દેહાંતાન, દેહથી લઈ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આમાંથી ક્યાંય જો આપણે બેસી ગયા તો આ બધા તો જે ભઠ્ઠી ગરમીના સ્વભાવવાળી છે, ગરમ હોવું એનો સ્વભાવ છે, એવી રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ દુઃખી થવાના સ્વભાવવાળા જ છે. કોઈનું શરીર એવું નહીં હોય કે આખું જીવન એમાં કોઈ રોગ જ ના આવે. કોઈનું પણ શરીર લઈ લો, કોઈની ઇન્દ્રિયો એવી ના હોય કે જેમાં ક્યારેય કોઈ દોષ આવે જ નહીં, એ સંભવ જ નથી. કોઈનું મન એવું નહીં હોય કે જે ક્યારેય બેચેન ના થાય, કાયમ માટે પ્રસન્ન રહે એવું મન હોય કોઈનું? સંભવ જ નથી. તો આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ દુઃખી કરવાના સ્વભાવવાળા જ છે. જે રીતે ભઠ્ઠી ગરમ થવાના સ્વભાવવાળી જ છે, ગરમી આપવાના જ સ્વભાવવાળી છે, અને એની પાસે જઈને બેસી જઈએ તો ગરમીથી બચી શકાય તેમ નથી. એ રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં બેસી જઈએ, એમાં રહીને વ્યવહાર કરીએ એની ના નથી, એમાં રહી અને કર્તવ્ય કર્મ કરીએ એની ના નથી, પણ એ હું છું એવું માનીને જો એમાં બેસી ગયા તો એ દુઃખી થવાના સ્વભાવવાળા છે અને તો આપણને દુઃખી કર્યા વિના રહેશે નહીં. એમાં હું બુદ્ધિથી રહેતા હોઈશું, બેસી ગયા હોઈશું તો દુઃખથી બચી શકાય તેમ નથી. એ દુઃખથી બચવું હોય તો શું કરવાનું? એટલે કે ભઠ્ઠીમાંથી દૂર ખસી અને મેનેજરની એસી ઓફિસમાં જઈને બેસી જવાનું. બસ એવી રીતે આ બધાના મેનેજર જેવા જે આત્મ સ્વરૂપ છે ને એ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે, નિત્ય સુખ સ્વરૂપ છે. એ આત્મ સ્વરૂપ હું છું એવી સમજ કેળવવામાં આવે એટલે એ આત્મ સ્વરૂપમાં જો બેસી ગયા તો કોઈ દુઃખ આપણને દુઃખી કરી શકે તેમ નથી.
ને એવી રીતે આ દુઃખથી મુક્ત થવા માટે જે નિત્ય સુખ સ્વરૂપ છે એમાં જો આપણી સ્થિતિ થઈ જાય તો આપણે એનાથી એના દુઃખોથી બચી શકીએ અને સુખની પ્રાપ્તિ થઈ શકે. એટલે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ, તત્વનો વિવેક, તત્વનું જ્ઞાન કે આત્મતત્વનું જ્ઞાન, અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણું સ્વરૂપ જ છે. આત્મતત્વનું જ્ઞાન આ આત્મા છે એવી રીતે પ્રાપ્ત નથી થતું. આ ટેબલ છે, આ ખુરશી છે એવી રીતે જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આત્મા સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? એ આત્મા હું છું એવી રીતે જ થાય. એ આપણું પોતાનું સ્વરૂપ જ છે. અને જ્યારે આત્મ સ્વરૂપનું હું રૂપે જ્ઞાન થાય ને એટલે આપણે એમાં બેસી ગયા. અને જ્યારે એમાં બેસી જઈએ ત્યારે દેહ વગેરેના દુઃખોથી આપણે મુક્ત થઈ શકીએ. બધા જ દુઃખોથી આપણે છૂટી શકીએ. બંધનથી મુક્તિની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, એની અહીંયા વાત જણાવવામાં આવી. અને હવે ત્રીજું જે વિચારણા કરવાની હતી કે કોના માટે. પહેલા જોયું આનો વિષય શું છે, પછી જોયું કે એનું પ્રયોજન શું છે, પ્રયોજનની પણ વિચારણા કરી. અને હવે આ ગ્રંથ કોના માટે કહેવાના છે આ પ્રથમ ગદ્યમાં જ શંકરાચાર્યજી ખૂબ સ્પષ્ટતા કરી દે છે અને પછી ગ્રંથમાં આગળ વધે છે. પહેલામાં આપણે અનુબંધ ચતુષ્ટય જોયો, એ મંગલાચરણ પરથી આપણે વિચારણા કરી. હવે શંકરાચાર્યજી પોતે અહીંયા સ્પષ્ટતા કરે છે આ ગ્રંથના પ્રારંભમાં જ. અને એમાં હવે કોના માટે આ ગ્રંથની રચના થઈ રહી છે, ફોર હુમ, ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે. એટલે દરેક વસ્તુમાં ટાર્ગેટ હોવું જોઈએ. કોઈ કે આ વસ્તુ કરીએ છીએ તો આ કોના માટે ઉપયોગી થશે. કોઈ કંપની પણ કોઈ પ્રોડક્ટ બનાવે, કોઈ વસ્તુ બનાવે તો એના માટે પણ હોય કે આનો ઉપયોગ કરનાર કોણ છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય તો એનો ઉપયોગ કરનાર જુદું ગ્રુપ હોય. બાળકોના રમકડા બનાવે તો એનું ટાર્ગેટ કોણ હોય, બાળકો. એ પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરે તો કેવી રીતે કરે, બાળકોને આકર્ષણ થાય એ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ બનાવે. કારણ કે એનો જે ઉપયોગ કરનાર છે બાળકો છે. યંગસ્ટર્સ માટે ઉપયોગી હોય તો એના માટેની એડવર્ટાઇઝમેન્ટ જુદી હોય, એની પ્રોડક્ટ જુદી હોય. એટલે કોના માટે કરીએ છીએ ને એ અહીંયા સ્પષ્ટ હોવું જોઈએ કે આ ગ્રંથમાં જે રચના કરવામાં આવે છે, અથવા આમ કહીએ ને કે આજની ભાષામાં તો શંકરાચાર્યજી એક આખો પ્રોજેક્ટ વર્ક લે છે. તત્વનો વિવેક થાય એ પ્રકારેનો આખો એક પ્રોજેક્ટ રાઇટઅપ તૈયાર કરવાના છે. તો આ પ્રોજેક્ટ કોના માટે કરવાના છે એની વિચારણા અહીંયા જણાવવાના છે. અને એ વાત અહીંયા જણાવે છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, એના માટે. કોના માટે? તો કે આવા અધિકારી માટે આ તત્વનો વિવેક કરવાનો છે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મુમુક્ષુણામ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, આના માટે. એટલે હવે આપણે વિચારણા કરવી પડે કે આ સાધન ચતુષ્ટય એટલે શું, અને એવા સાધન ચતુષ્ટયથી આપણે જો યુક્ત થઈએ, આપણે એની પ્રાપ્તિ કરીએ તો આપણને આ ગ્રંથ ઉપયોગી થાય. આવા અધિકારી થઈએ તો. અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, યાદ રાખવાનું, પૂર્વે આપણે જોઈ ગયા છીએ. અધિકારી હોય તો જ ફળ સાથે સંબંધ થાય. આ તત્વનો વિવેક કે તત્વનું જ્ઞાન થાય એનું ફળ શું છે? તો કે મોક્ષની પ્રાપ્તિ, જીવન મુક્તિની પ્રાપ્તિ. જીવન મુક્તિનું સુખ મળવું જોઈએ તો જ આપણને જ્ઞાન થયું છે એવું કહેવાય. જ્ઞાન થયું નથી તો એની પારાશીષી શું? જીવન મુક્તિનું સુખ પ્રાપ્ત થયું તો જ્ઞાનની પ્રાપ્તિ થઈ કહેવાય. તો જીવન મુક્તિનું સુખ, આ તત્વનો વિવેક જેને પ્રાપ્ત થયો એને આ ફળ મળવું જોઈએ. પણ કોને મળે? અધ્યયન તો બધા કરી શકે છે, અધ્યયન બધા જ કરી શકે છે, પણ ફળ કોને કોને મળશે? જે અધિકારી હશે એને ફળ મળશે. જેટલો અધિકાર વધારે હશે એટલું ફળ વધારે મળશે, એટલું ફળ જલ્દી મળશે. તો આ અધિકાર પ્રાપ્ત કરવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા કેવો અધિકારી હોવો જોઈએ? તો કે સાધન ચતુષ્ટય સંપન્ન. આ સાધન ચતુષ્ટય એટલે કેટલા સાધન હોય એમાં? 6 સાધન હોય. ચતુષ્ટય એટલે શું? ઘણીવાર એવા શબ્દો વપરાતા હોય છે. 5 પાંડવો કેટલા હતા? આજકાલના છોકરાઓને પૂછે ને તો નથી ખબર હોતી, ભલે તમે શબ્દ વાપરી કરો. એવું ને એવું બીજું એક છે, સોમવારથી અમાસ કયા વારે આવે બોલો? આવતા મહિને
અમાસ છે, સંવતી અમાસ આવવાની છે, કયા વારે આવે? એવું સાધન ચતુષ્ટય સંપત્તિમાં કેટલા સાધન આવે? 4 જ આવે. એમાં એ કયા 4 સાધન છે અને એ સાધન આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એની વિચારણા આપણે કરવાની છે. આજે સમય થઈ ગયો છે, પુનઃ મળીશું ત્યારે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.